હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું બી મજામાં છું અને સવારનો ચા નાસ્તો થઈ ગયો જ છે એન્ડ નાવા ધોવાનું પણ પતી ગયું છે. અને બહાર જુઓ, થોડો થોડો વરસાદ આવી રહ્યો છે, ક્યાંક ક્યાંક હળવો હળવો. અને હેતુ બી નાવા ધોવાનું પતી ગયું છે, કચરો વાળી રહી છે. ઘરની બહાર નીકળી જાય કચરો વાળતા વાળતા. પાછું આવવાનું ઘરમાં? હે, એવું છે? ઓકે. ગુડ મોર્નિંગ, જય ગોગા. જય ગોગા બોલ. હા, હું બે વસ્તુ બોલ્યો. હર હર મહાદેવ. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર બી. અને મમ્મી વાસણ ધોઈ રહ્યા છે. મમ્મી, જય ગુરુ મહારાજ, જય ગોગા. અને બે ટેણિયાઓ નાવા ગયા છે, ધમા ચકડી મચાઈ ગયા છે અંદર. તો ચલો, આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. જય ગોગા કરો. હર હર મહાદેવ. જય જય. અહીંયા અહીંયા અહીંયા. હાય. ગુડ મોર્નિંગ, જય ગોગા. કેમ છો? કેમ છો? મજામાં. હવે હેતાંશી બી રેડી થઈ ગઈ છે. હું શું ફોટો ઉતારું? ઓકે, ઉતારો ફોટો. સો ગાઈસ, હેતાંશી સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને હેતાંશી જો છત્રી લઈને તૈયાર થઈ ગઈ છે. બાય બાય. હાય હાય. તો ચલો ફટાફટ હેતાંશી મૂકી આવીએ. તો ગાઈસ, ફાઇનલી લુક રેડી છે. આજ તો તમને ડાયરેક્ટ લુક જોવા જ મળ્યું છે. તો શું પ્રોગ્રામ છે જણાવી દો સબસ્ક્રાઈબર. બસ સરસ મજાનું લાઈવ કરવા જઈ રહ્યા છીએ. એ તમારે જોવું હોય તો રીતિબેનના હા, મારી રીતિ વ્યાસ ઓફિશિયલ ચેનલમાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. Comment કરજો. નવા વિડીયો જોવા મળશે. ટૂંક સમયમાં મસ્ત મજાનું લાઈવ આવવાનું છે. ગરબા બરબા તમે જોજો. ગરબા પણ આવશે. નવરાત્રિ માટે પણ બે સરસ મજાના કોન્સેપ્ટ લઈને અમે આવી રહ્યા છીએ. તો ચેનલને સોંગ સબસ્ક્રાઈબ બી કરી આવવાનું છે. એક સરસ કાનુડાનું તો સોંગ આવી ગયું છે. જેણે બી હજુ કાનુડાનું સોંગ ના જોયું હોય ને, બધા રીતિ વ્યાસ ઓફિશિયલમાં જઈને જોજો અને કમેન્ટ કરજો. મારી ચેનલમાં બી કમેન્ટ કરજો અને હેતલબેનના બ્લોગમાં બી કમેન્ટ અને કરજો. ચેનલ ના મળે તો બી કોમેન્ટ કરજો. હા, તો હેતલબેન તમને લિંક મોકલી દેશે બધા. ચોક્કસ કાલે શેર કરી દઈશ મુની. અને નવરાત્રિમાં ધૂમ મચાવવાના. હું મેકઅપ કરીશ ને તૈયાર થઈ ગાશે. અને ફાઇનલી આઉટફિટ તો જોરદાર છે. આજે કોટી નહીં.
કેમ બેસી ગયા? આમ બતાવો કેમ બહાર બરાબરનો વરસાદ ચાલુ છે. આપણે ચાલુ કરી ત્યારથી વરસાદ ચાલુ છે. ભગવાન એમના પૂરેપૂરા આશીર્વાદ અમારી ઉપર પાકવી ભરી ભરીને આશીર્વાદ આવે. ફરી ફરી આશીર્વાદ આવે. અને અત્યારે તો કંઈક વધારે પડતા જ આશીર્વાદ આવે. એટલા બધા ફરી ફરી નાખ્યા તો અમારે અત્યારે અહીંયા શૂટિંગ બંધ કરવું પડે. આરામ કરવો પડે. ભગવાન એવું કે થોડો આરામ કરો. 1 કલાક ખેંચી લીધો ને એટલે. ના રૂમમાં ના બે હાય બાર હારું. વીજળી પડે ને તો બાર હારું. સો ગાઈસ અત્યારે વાગમાં હવે વાગી ગયા છે 3 અને અમારો કલાક છે ને થોડો ઘણો વરસાદે હેરાન કર્યો. વીજળી અને વરસાદ બહુ બધો હતો અને અમારું જે સેટઅપ છે ને આખું ખેતર વચ્ચે છે તો અહીંયા બહુ બધું પાણીના કારણે બધું બંધ કર્યું અને એક વીજળી એવી પડી ને કે બધું બંધ થઈ ગયું અને આખું અંધારું. તો ઘડીક તો બીક લાગવા માંડી, ગભરાઈ ગયા. તો લાઈફમાં પહેલી વાર આ શૂટ યાદગાર બન્યું હશે, જોરદારવાળું શૂટ. તમે જોશો તો તમને થોડી ઘણી તો ફીલ થશે. અમુક તો વિડીયો લેવા જેવાય નહોતા, વિડીયો લેતા જ નહીં, બહુ ભયાનક થઈ ગયું. તો અંધારું વિડીયો શું લે. મોબાઈલ બી બંધ કરાવી દીધી, એરોપ્લેન મોડમાં મોબાઈલ બંધ કરાવી દીધો કારણ કે નેટ ચાલુ હોય એના કારણે થોડો ઘણો પ્રોબ્લેમ થાય એના કારણે બંધ. ફાઇનલી વરસાદ તો ચાલુ છે પણ વીજળી બંધ થઈ ગઈ છે એટલે અમે પ્રોગ્રામ ચાલુ કરશું. તો તમે જુઓ આગળ. જો આજુબાજુ કોઈ નહીં ને અહીંયા અમારો મોટો દહીં સેટઅપ રેડી થઈ ગયો છે. દૂર દૂર સુધી કંઈ દેખાશે નહીં તમને. જો વીજળી ચાલુ જ છે. સો ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને વાગી ગયા છે 7 વાગે. અમારું શૂટ ફિનિશ થયું હતું 6:30 પોણા 7 અને ત્યાંથી પેકઅપ કરીને નીકળી ગયા છે. અને રીતિબેન થોડા થાકી ગયા છે તો તે આરામ કરો છો એટલે હું એમને બતાવી નહીં શકું. તો ગાઈસ કદાચ આજનો વ્લોગ હું પરમ દાડે મૂકી શકું, કંઈ નક્કી નહીં, કાં તો કાલ સાંજે બી આવો, કંઈ નક્કી નથી કારણ કે મને બહુ બધી ઊંઘ આવે છે. કાલ આખી નાઈટ જાગી હતી. અને ઘરે જઈશ, વ્લોગ એડિટિંગ કરીશ અને પછી. સો ગાઈસ અત્યારે મને બહુ બધી ઊંઘ આવી રહી છે, થાક લાગ્યો છે તો વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશ કારણ કે હજુ મારે અહીંથી ગોઝારિયાથી નીકળવાનું છે. નીકળીને પછી નરોડા જવાનું છે એટલે મિનિમમ 2 કલાક જેવું તો લાગશે. તો ઘેર જઈને મારી તાકાત નહીં હોય કે હું વ્લોગ એડિટિંગ કરું, તો એડિટિંગ કરવાની બી નહીં હોય, એન્ડ કરવાની બી નહીં હોય.
તો આજના વ્લોગમાં આટલું જ હતું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.